प्रो गुजराती चैनल में हूँ आप सबનું स्वागत करूँ छूँ। कौन कहता है आसमान में सुराग नहीं हो सकता, एक पत्थर तो तबियत से उछालो यारो। मित्रों, આજનો આ વિડીયો આવા જ એક ઉદ્યોગ સાહસિક ઉપર છે કે જેણે એક પથ્થર માત્રથી આકાશને છલ્લી છલ્લી કરી દીધું। આજનો આ વિડીયો ખૂબ જ રસપ્રદ અને ઉત્સાહવર્ધક થવાનો છે, તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, દૂધના વ્યવસાયની વાત આવે ત્યારે સહજ જ ગાયો ભેંસોથી ભરેલ અસ્તવ્યસ્ત એવા તબેલાનું અથવા અમૂલ જેવી મોટી જાયન્ટ કંપનીનું દ્રશ્ય એ આંખ સામે ઊભું થઈ જાય। પણ શું કોઈ સામાન્ય યુવાન લગભગ નહિવત ભણતર અને મુઠ્ઠીભર મૂડી સાથે અમૂલ જેવા સામ્રાજ્યને પડકાર ફેંકી શકે ખરો? આપણે પોતાની જાતને જ જો આ પરિસ્થિતિમાં ઊભી રાખીએ તો કલ્પના કરો કે તમે એક ડેરીનો વ્યવસાય ચલાવો છો જેમાં દરરોજ નુકસાન થઈ રહ્યું છે અને તમારી પાસે ના કોઈ રોકાણકારનો ટેકો છે કે ના કોઈ પેઢીગત સંપત્તિ, અને તમારો મુખ્ય સ્પર્ધક છે અમૂલ જેવી વિશાળ કંપની। આવી કઠિન પરિસ્થિતિમાં પણ એક 8મું ધોરણ ભણેલા યુવાને 7,000 કરોડની ડેરી કંપની બનાવી જેનું નામ છે મિલ્કી મિસ્ટ। આ ગાથા માત્ર એક સફળતાની વાર્તા નથી, પરંતુ આધુનિક બજારમાં એક સફળ બ્રાન્ડ કેવી રીતે બનાવી શકાય તેનો એક નક્કર દાખલો છે। આ સફળ ઉદ્યોગ સાહસિકનું નામ છે સતીશ કુમાર। વાતની શરૂઆત 1990ના દાયકાથી થાય છે, જ્યારે આખા ભારતમાં ઓપરેશન ફ્લડનો પ્રભાવ જોવા મળતો હતો। સતીશ કુમારના પિતા અને કાકાએ આ સમયે ડેરીનો વ્યવસાય શરૂ કર્યો, પરંતુ તેમને સતત નુકસાન થતું રહ્યું। 1992માં પરિવારની આર્થિક સ્થિતિ જોઈને 8મા ધોરણમાં ભણતા સતીશે સ્કૂલ છોડીને પિતાના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું। સતીશ સામાન્ય બાળક તરીકે જ આ વ્યવસાયમાં આવ્યો, પણ તેની વિચક્ષણ બુદ્ધિને લીધે તેણે જોયું કે આ વ્યવસાયમાં 3 મહત્વપૂર્ણ પડકારો છે। ઓછો નફો, દૂધમાં કોઈ વેલ્યુ એડિશન થતું નહોતું, એટલે કે દૂધ એઝ ઇટ ઇઝ કસ્ટમરને વેચવામાં આવતું, તેથી નફો માત્ર 3 થી 5% હતો। બીજી સમસ્યા હતી, દૂધ એ એવી વસ્તુ છે જેની આવરદા ખૂબ ઓછી છે। દૂધની સેલ્ફ લાઈફ એટલે કે આવરદા માત્ર 4 દિવસની હતી, જેના કારણે દૂધનો જથ્થો સમયસર ગ્રાહક સુધી પહોંચાડવો એ સૌથી મોટો પડકાર હતો। અને ત્રીજી સમસ્યા હતી લોજિસ્ટિકનો અભાવ। આ કારણે વ્યવસાયનું વિસ્તરણ શક્ય નહોતું। એવામાં બેંગ્લોરના એક વેપારીને મળ્યા પછી સતીશને એક બહુ મોટો વિચાર આવ્યો। તેમણે જોયું કે તે વેપારી સીધું દૂધ વેચવાને બદલે તેને પનીર બનાવીને વેચતો હતો। સતીશે મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશનનો સિદ્ધાંત અપનાવ્યો। આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનમાં જેટલું વધુ મૂલ્ય ઉમેરવામાં આવે તેટલો જ નફો વધે છે। સતીશે દૂધને સીધું વેચવાને બદલે તેને દહીં, પનીર, ઘી અને આઈસ્ક્રીમ જેવા ઉત્પાદનોમાં ફેરવવાનું શરૂ કર્યું। આનાથી સતીશના ધંધાને મુખ્ય 3 ફાયદાઓ થયા, અને આ 3 ફાયદા એટલે: પહેલું, સ્પર્ધામાં ઘટાડો। દહીં અને પનીરના બજારમાં સ્પર્ધા ઓછી હતી, જેનો લાભ સતીશના વ્યવસાયને મળ્યો। બીજો ફાયદો, નફામાં વધારો। દૂધમાંથી પનીરમાં ફેરવવાથી નફો 5%થી લઈને 20% સુધી વધી ગયો, અને એમાં પણ આઈસ્ક્રીમની પ્રોડક્ટમાં લગભગ 35% જેટલો નફો મળતો થયો। ત્રીજો ફાયદો હતો સેલ્ફ લાઈફમાં વધારો। દૂધની સેલ્ફ લાઈફ એટલે કે આવરદા 4 દિવસની હોય છે, જ્યારે પનીરની 30 દિવસ અને આઈસ્ક્રીમની 6 મહિનાથી 1 વર્ષ સુધીની, જેથી આ બધી પ્રોડક્ટ બગડી જવાના ચાન્સીસ એ ખૂબ જ ઘટ્યા। 1993માં સતીશે પહેલીવાર 10 કિલો પનીરનો બેચ બેંગ્લોર મોકલાવ્યો। 1998માં તેમણે પોતાની કંપનીનું નામ મિલ્કી મિસ્ટ રાખ્યું અને આધુનિક મશીનરી માટે લોન લીધી। આ એ જ વ્યૂહરચના હતી કે જેણે મિલ્કી મિસ્ટને દૂધના ભાવના યુદ્ધમાંથી બચાવ્યા અને તેમને નફાકારક બનાવવામાં મદદ કરી। મિત્રો, હજુ પણ પડકારોનું સંપૂર્ણ સમાધાન નહોતું થયું। આ વ્યવસાયમાં સતીશ સામે સૌથી મોટો પડકાર હતો ખેડૂતોનો વિશ્વાસ જીતવો। 1990ના દાયકામાં ભારતમાં દૂધનો પુરવઠો અત્યંત વેરવિખેર હતો। ખેડૂતોની સરેરાશ માલિકી માત્ર 2 ગાય કે ભેંસની હતી। આ ઉપરાંત ખેડૂતો એક કંપની સાથે જોડાવા વફાદાર નહોતા, અને દૂધની ગુણવત્તા પણ અસંગત હતી। મિલ્કી મિસ્ટ ખેડૂતોનું મિત્ર અને સહાયક બન્યું। સતીશે આ પડકારોનો સામનો કરવા માટે એક અનોખી વ્યૂહરચના અપનાવી। તેમણે ખેડૂતોના જીવનની મુખ્ય સમસ્યાઓનું સમાધાન કરીને તેમનો વિશ્વાસ જીત્યો। તેમાં તેમનું પહેલું પગલું હતું લોન અને નાણાકીય સહાય। તેમણે બેન્કો સાથે સંબંધોનો ઉપયોગ કરીને ખેડૂતોને લોન અપાવી। ત્યારબાદ તેમનું બીજું પગલું હતું પશુ સંભાળ। મિલ્કી મિસ્ટે 24/7 પશુ સંભાળ હેલ્પલાઇન શરૂ કરી,
જ્યાં ખેડૂતોને અત્યંત વ્યાજબી દરે ડૉક્ટરની મદદ મળી રહેતી હતી. ત્રીજું અને મહત્ત્વપૂર્ણ પગલું હતું શિક્ષણ અને ટેકનોલોજી. તેમણે ખેડૂતોને નવીનતમ ટેકનોલોજી અને પશુ આહાર વિશે શિક્ષિત કર્યા, જેથી તેઓ વધુ દૂધ ઉત્પાદન કરી શકે. અને તે સિવાય તેમનું સૌથી મહત્ત્વનું કાર્ય હતું નિયમિત ચૂકવણી. મિલ્કી મિસ્ટ ખેડૂતોને સાપ્તાહિક ધોરણે ચૂકવણી કરતી હતી, જે સીધા તેમના બેંક ખાતામાં જમા થઈ જતા હતા, જેનાથી ખેડૂતોની નાણાકીય સ્થિતિ સુધરી. આ સમગ્ર વ્યૂહરચનાથી મિલ્કી મિસ્ટને ખેડૂતોની વફાદારી જીતવામાં મદદ મળી અને તેમને ઉચ્ચ ગુણવત્તાવાળો અને સતત એવો દૂધનો પુરવઠો મળ્યો. આના પરથી બધા જ વ્યવસાયિકોને એક પાઠ શીખવા મળે છે કે આપણે ભાગીદારો પાસેથી નફો કમાવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જગ્યાએ ભાગીદારોને મહત્તમ લાભ પહોંચાડવામાં મદદ કરવી જોઈએ, જે આખરે તો આપણા પોતાના નફામાં જ વધારો કરે છે. આજે મિલ્કી મિસ્ટ 300થી વધુ મૂલ્યવર્ધિત ડેરી ઉત્પાદનો વેચે છે અને લગભગ 60,000થી વધુ ખેડૂતો સાથે એ પોતે કામ કરે છે. અહીં પણ સંપૂર્ણ પડકારોનો અંત નહોતો. વ્યવસ્થા અને કંપનીની શાખ ઊભી કરવી એ હજુ પણ એક મોટો પડકાર હતો. લોજિસ્ટિક અને બ્રાન્ડિંગનું નિર્માણ કરવું. પનીર જેવા ઉત્પાદનોને વેચવા માટે મુખ્ય 2 સમસ્યાઓ હતી. પહેલું, કોલ્ડ સ્ટોરેજનો અભાવ હતો. કરિયાણાની દુકાનોમાં ઠંડા સ્ટોરેજ એટલે કે સારી ગુણવત્તાવાળા ફ્રીજ ન હતા. બીજી સમસ્યા હતી પરિવહનની. ફેક્ટરીથી દુકાન સુધી પરિવહન એ સૌથી મોટો પડકાર હતો. પરંતુ પડકાર સામે જોઈને બેસી રહે એ સતીશ કુમાર નહીં. સતીશે આ સમસ્યાઓનો હલ કરવા માટે 2 ખર્ચાળ પરંતુ ક્રાંતિકારી એવા ઉકેલો અપનાવ્યા. ફ્રીજનું વિતરણ. તેમણે પનીર વેચતા તમામ રિટેલરોને 20,000 ચિલર્સ એટલે કે ફ્રીજ આપવાનું નક્કી કર્યું, જેથી ઉત્પાદિત પ્રોડક્ટની સેલ્ફ લાઈફ એટલે કે આવરદા વધી. તેમનું બીજું પગલું હતું કોલ્ડ સ્ટોરેજ સપ્લાય ચેન. મિલ્કી મિસ્ટ એ પ્રથમ કંપનીઓમાંથી એક હતી જેણે કોલ્ડ સ્ટોરેજ સપ્લાય ચેન બનાવી. તેમણે ટ્રકોમાં રેફ્રિજરેશન ટેકનોલોજી ઇન્સ્ટોલ કરી, જેથી ઉત્પાદનો સુરક્ષિત રીતે રિટેલ વેપારી સુધી પહોંચી શકે. તેઓએ આ લોજિસ્ટિક એટલે કે ટ્રકોના ટ્રાન્સપોર્ટેશનના કામને આઉટસોર્સ કરવાને બદલે ઇનહાઉસ એટલે કે પોતાના હસ્તક જ રાખ્યું. કારણ એ હતું કે તેઓ ગુણવત્તા પર નિયંત્રણ ગુમાવવા માંગતા ન હતા. ભાડે લીધેલી ટ્રકના ડ્રાઈવરો કેટલીક વખત રેફ્રિજરેશન બંધ કરી દેતા હતા, જે ઉત્પાદનની ગુણવત્તા બગાડતા હતા. તેથી મિલ્કી મિસ્ટે પોતાની જ ટ્રકો ખરીદી. ખર્ચ ઘટાડવા માટે તેમણે રિટર્ન લોજિસ્ટિક સિસ્ટમ અપનાવી. ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો જો કોઈ ટ્રક ઉત્પાદનો લઈ અને સિમલા જાય તો તે ખાલી પાછી આવવાને બદલે ત્યાંથી સફરજન જેવી ચીજો લઈને પરત આવતી. આનાથી પરિવહન ખર્ચ અડધો થયો અને નફાકારક બન્યો. આના પરથી આપણને ત્રીજો પાઠ શીખવા મળે છે કે આઉટસોર્સિંગ એ તમારું નાણાકીય રોકાણ ઘટાડે છે, પરંતુ તે ગુણવત્તા પરનું નિયંત્રણ છીનવી લે છે. જો આઉટસોર્સિંગ ગુણવત્તામાં ઘટાડો કરે તો તમારે તેને ઇન હાઉસ જાળવી રાખવું જોઈએ, ભલે ને પછી તે શરૂઆત કદાચ તમને મોંઘી પડે. મુઠ્ઠીભર મૂડી સાથે 8મા ધોરણ પાસ એવા સતીશ કુમારે મિલ્કી મિસ્ટને 7,000 કરોડની કંપનીમાં ફેરવીને સાબિત કર્યું કે મહાનતા માટે પૈસો કે રોકાણકારોના ટેકાની જરૂર નથી, પરંતુ દ્રષ્ટિ, નવીનતા અને યોગ્ય વ્યૂહરચનાઓ જરૂરી છે. આ કેસ સ્ટડી દરેક ઉદ્યોગ સાહસિકો માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ છે. મિત્રો, આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.